સો જય દ્વારકાધીશ બધાને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રિયલ ડીસી. તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા પ્યારા થાય ન્યૂ ગુજરાતી મિની લાઈફસ્ટાઈલ બ્લોગમાં. તો અત્યારે કલે જો આપણે જવાના છે અત્યારે બહાર ફરવા માટે. અત્યારે ભાઈ આપણે દુકાનેથી તો છે બહુ જ્યાદા બપોર પછી છે, બપોરે નથી થયા, અત્યારે વાગી ગયા છે 11 વાગે ભાઈ આપણે દુકાનેથી ફ્રી થઈ ગયા હતા. તો આપણે વિચાર્યું ભાઈ આપણે ચાક છે બારે ચાક આમ રખડવા જાવી ફરવા જાવી. તો અત્યારે ભાઈ આપણે વિચાર્યું આપણે તમને અમારે છે ગાંડીગીનો નજારો જ દેખાડ્યો. અત્યારે આપણે ચોમાસું વરસાદ વરસ્યો છે કાલ સાંજે. અત્યારે ચારે બાજુ લીલું છમ ને એવું થઈ ગયું છે, એટલા માટે લીલું છમ થઈ ગયું છે એટલા માટે એક નંબર છે અત્યારે વ્યૂ આવે છે, લોકેશન એક નંબર અત્યારે છે અત્યારે. એટલા માટે બેન મારા નાના ભાઈ વિચાર્યું અત્યારે છે આપણે ક્યાંક બહાર ફરવા જાવીને થોડોક વિડીયો પણ બનાવેલી. અત્યારે આપણે બાઇક આપણે લઈ લીધી છે આપણે ધનુ રાણી. તો અત્યારે આપણે બાઇકને સ્ટાર્ટ કરીને સીધા નીકળીએ આપણી લોકેશન તરફ. તો ત્યાં લગી ભાઈ તમે સિનેમેટિક શોટનો ભાઈ એન્જોય કરો. ફાઇનલી મિત્રો અત્યારે આપણે રસ્તામાં જતા હતા ત્યાં અત્યારે આપણે નદી આવી છે. અત્યારે જોઈએ એક નંબર અત્યારે વ્યૂ આવે છે ભાઈ. એક બાજુ ઓલી બાજુ વોટરફોલ ચેક કરો અત્યારે કઈ રીતના મસ્ત મજાનું અત્યારે પાણી જાય છે નદી છે ને. અત્યારે જો આપણે નાનો ભાઈ ત્યાં અમે બ્લોગ બનાવે છે તમને ભાઈ તમને છે આપણે વોટરફોલ બાઇક છે એટલા માટે જો આપને ખબર છે બનાવ્યો હતો એમાં ભાઈ છે આપણે પડી ગયા હતા એટલા માટે આપણને વાગી દીધું એટલે આપણે લગડા લગડા આપી છે. તો આપણે જો અત્યારે જાવી છે વોટરફોલ ભાઈ. જો ભાઈ એકવાર તમે એનો ભાઈ નજારો ચેક કરો ભાઈ, કઈ એક નંબર કઈ શાંતિ મળો અહીંયા વાગતું. હવે તમને જો અત્યારે ઓલી બાજુ જોઈને દેખાડો અત્યારે આપણે છે ઓલી બાજુ જોઈ કેટલું ચોખ્ખું પાણી નીકળે છે. એકવાર મિત્રો તમે એકવાર જો વ્યૂને ચેક કરો ભાઈ, એકવાર આવો ભાઈ ગાંડીગીરી એકવાર ગાંડીગીરી. તો અત્યારે અત્યારે આપણે ક્યાં આવ્યા ખબર છે? અત્યારે આપણે આ છે આપણે ગીરની ગાંડીગીરને થોડીક છે અંદર જંગલની અંદર એન્ટર કરી ગયા છીએ. અત્યારે જો આવો એકવાર જો એકવાર લોકેશન ચેક કરો. અત્યારે ચારો તરફ ભાઈ જાડવા છે. અત્યારે આપણે છે નદીની વચ્ચે આવ્યા છીએ. અત્યારે કાંઈ નક્કી નહીં છે જનાવરને એવું પણ કાંઈ ડર રહે પણ તમારા માટે હું બ્લોગ બનાવું આવ્યા છીએ. અત્યારે ભાઈ આ છે રસ્તો આખો બંધ થઈ ગયો છે અત્યારે ભાઈ. તો એકવાર તમે અહીંનો ભાઈ એકવાર છે નજારો ચેક કરો. હજી તમને છે ડુંગરા ઉપરનો પણ વ્યૂ દેખાડવાનો છે ભાઈ. એટલા માટે બ્લોગને છે એન્ડ તક જોજો, તમને પણ મજા આવી જશે. તો અત્યારે મિત્રો આપણે બીજી લોકેશન આવી ગયા છે. અત્યારે જો આપણે પાછળ તમને ડુંગરો દેખાય તે અત્યારે ચડવાનો છે આપણે ભાઈ. એકવાર છે બ્લોગ બનાવવા આવ્યા હતા ભાઈ, ડુંગરો છે આપણે ચડવાનો રહ્યો તો બહુ મોડું થઈ ગયું એટલા માટે. તો આપણે ભાઈ બ્લોગ છે આ જ કન્ટિન્યુ કરવાનો છે. આપણે પાછળ તો બાઇક છે પાર્ક કરી દીધી છે. તો ભાઈ અહીંથી તમે જો એકવાર છે લોકેશન ચેક કરો ભાઈ. અત્યારે જો ચારો તરફ વ્યૂ કેવો મસ્ત મજાનો આવે છે. અત્યારે જો ઓલો ડુંગરો છે આપણા ગામની બાજુમાં જ આવેલો છે. આપણે ત્યાં પણ એક વખત બ્લોગ બનાવવા જઈશું જરૂરથી. તો અત્યારે ફિલહાલ છે આપણે અહીંયા જવાનું છે, ઉપર ચડવાનું છે અને તમારા માટે ભાઈ બ્લોગ બનાવવાનો છે. તો ભાઈ તમારો નાનો ભાઈ સમજી થોડોક સપોર્ટ કરી જજો અને સબસ્ક્રાઈબ પણ કરી જજો ભાઈ. આપણે વોચ ટાઈમ વધે છે પણ સબસ્ક્રાઈબ નથી વધતા. તો ભાઈ થોડાક સપોર્ટ દેખાડો, સબસ્ક્રાઈબ કરો ભાઈ. નાનો ભાઈ સમજીને થોડોક પ્યાર સપોર્ટ દેખાડો. તો ચાલો ભાઈ કન્ટિન્યુ હાલો ભાઈ આવી જાઓ. आइए देखते हैं मजा आएगा. અત્યારે કે લઈ જાઓ જો અત્યારે આપણે છે ખાલી જો અડધો જો ડુંગરો ચડ્યો છે ત્યાંથી જ ભાઈ જો કેવું મસ્ત મજાનું અત્યારે લોકેશન આવવા મળ્યું છે અત્યારે
હજી આપણે આખો ચડવાનો બાકી છે. આખો નહીં, હજી થોડો ઘણો જ રહ્યો છે. જો એટલો રહ્યો છે ચડવાનો. જો આ એટલામાંથી જો કેવું મસ્ત મજાનું એકવાર વ્યૂ આવે છે. તમને છે મોબાઈલમાંથી તો એટલું બધું નહીં દેખાતું હોય. તમારી હગી આખી રીલ છે પ્રોપર રીતે જોવો ને તો ભાઈ જો હાઈટ કા વેરી ડેન્જરસ ભાઈ આ હાવરની લોકેશન છે અત્યારે. જોઈએ હાઈટ કાનું પીડ્યું જોઈ. જો મિત્રો અહીંયા બીજું હાઈટ કો પીડ્યું છે. પેલું તો સામે પીડ્યું હતું. જો અત્યારે આ બાજુ બીજું પડ્યું છે ભાઈ. અત્યારે આ છે આપણે ભાઈ છે હાવરના ઇલાકામાં જ આપણે આવી ગયા છે એટલે આપણે વાંધો બધો નથી. આપણે છે એટલે બધા હાવસ છે ખબર હોય ભાઈ. હાવસ છે હાઈના ટાઈમે આવે. અત્યારે તો હાવનો એટલો ડર ના હોય. जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन बुरी तरह फंसोगे उस दिन मुझे याद करना मैं पहुंच जाऊंगा. અમે જો ભાઈ ડાર બોરિંગનું કામ ચાલુ છે અત્યારે. જો એને એકવાર ચારો તરફનું લોકેશન જો અત્યારે તમને ખબર છે આપણે ખોડિયારમાં મંદિરે જતા ખબર છે તે ભાઈ. જો આ ઓલો ડુંગરો દેખાય ને એ બાજુ આવેલું છે મંદિર. તે આપણે ત્યાં ગયા હતા. તો ભાઈ જેને પણ એ બ્લોગ જોવો હોય ને તે આપણી ચેનલમાં જોઈ લેજો, ચેક કરી લેજો. આપણી ચેનલમાં આપણે એ બ્લોગ નાખી દીધેલો છે. તો ચાલો ભાઈ કન્ટિન્યુ. જો મિત્રો આપણે ડુંગરો ચડતા હતા ને તો અત્યારે ઝીણી ઝીણી જો અત્યારે ભરવાડું ને જોવા મળી છે. અત્યારે જો આપણે આપણી સાઈન ઉપર જ માથે પગ દઈ દે, આપણને કંઈ દેખાણું જ નહીં. અત્યારે જો ડુંગરા પર આવતા હોય ને તમને આવી વસ્તુ જોવા મળે અને આવા હાઈટકા પણ જોવા મળી જાય. બીજા ડુંગરા પર જાઓ ને તમને જોવા નહીં મળે. અમારા ડુંગરા પર આવું હાઈટકાનું દેખાય ને એટલે થોડીક આમ સાવચેતી રાખી તમે પહેલી વાર આવતા હોય ને તો ભાઈ. ઓ માય ગોડ, એકવાર મિત્રો આ બાજુ જુઓ, અહીંયા ઉભરાઈ ગઈ છે. એકવાર જુઓ. હા ઓહો મિત્રો એકવાર એમ જો વેરી ડેન્જરસ તો ખરા, ચેક તો કરો. હા નકરી ભાઈ ઢગલા મોઢે અહીંયા છે. ઓ માય ગોડ, આ કરણ જોતા કોન્ટેન્ટ જોતા ઢગલો મોઢો જો છે. ભરવાડું જો આખું ફાઈટું છે અહીંયા ઓલું ભરવાડુંનું. આમ જો ધીમે ધીમે હાલી જાય છે. અત્યારે ઢગલા મોઢે છો અત્યારે ભાઈ. ચેક કરો એકવાર. હા રાફડો ફાઈટો છે ભરવાડુંનો. જો મિત્રો એકવાર આપણે એકવાર લોકેશન ચેક કરો. જો અત્યારે ઉપર તો અમે ચડી ગયા છીએ ફિલહાલ. તો તમે ભાઈ એની એકવાર જો લોકેશન જો. અત્યારે આપણે ઉપર તો હજી છે ફિલહાલ ટોપ ઉપર ચડી ગયા છે અત્યારે. જો ભાઈ આ મિની ભાઈ જો સામે છે કરમદડી રહ્યું. આ કરમદડી નથી, મિની કદમગીરી છે ભાઈ. આ મિની કદમગીરી. એકવાર આવો ભાઈ. જો ઉપર ભાઈ કઈ એક નંબર પવન આવે છે ઠંડો ભાઈ. ઓરિજિનલ ઠંડો ઠંડો પવન ભાઈ આવે છે અત્યારે. એકવાર ચેક કરો વ્યૂ ને ભાઈ એકવાર. અને તમે ભાઈ થોડાક આઈના એનિમેટિક શોટ પણ નાખી દે, એને પણ થોડોક એન્જોય કરજો. તમારો નાનો ભાઈ આમથી થોડોક સપોર્ટ કરજો. અહીંયા થોડોક પવન આવે છે એટલે મારો અવાજ તમને આવતો હોય કે નહીં આવતો હોય એ મને સમજાતું નથી. તો એવું જોઈ લેજો ભાઈ, થોડોક એડજસ્ટ કરી લેજો. મને નથી લાગતું તમને મારો અવાજ આવતો છે પવનમાં. ત્યાં ડુંગરો ચડતા હતા ને અમને જો અત્યારે શું જોવા મળ્યું અત્યારે ભાઈ. જેને ખબર હોય ભાઈ એકવાર કોમેન્ટ કરી જોજો. અને શું કહેવાય અમને તો નથી ખબર અને શું કહેવાય. તમે કોમેન્ટમાં જરૂરથી કોમેન્ટ કરી જોજો અને શું કહેવાય જો એકવાર ચેક કરવાને. વેરી ડેન્જરસ ભાઈ તને ખબર છે ને શું કહેવાય? શું કહેવાય? મને એને ખબર, કોમેન્ટ કરી દેજો. જેને આ એ જે જેને નસો હોય એ કોમેન્ટ કરી દેજો. હા નામું છે. यार ऐसे गेम में चीटिंग होगी ना तो मैं नहीं खेलूंगा. તો અત્યારે મિત્રો આજનો વ્લોગ તો છે બહુ જ ઝાઝો લાંબો બની ગયો છે. તો અત્યારે ભાઈ પછી લાંબો વ્લોગ જોવાની તમને પણ મજા નહીં આવે. તો ભાઈ અત્યારે આજનો વ્લોગની આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ અત્યારે ભાઈ. તો તમને મળીએ આપણા એક નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લગી બાય. जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन बुरी तरह फंसोगे उस दिन मुझे याद करना मैं पहुंच जाऊंगा.